હર હર મહાદેવ. તો આજે આપણે ફરી સાબુ બનાવવાના છીએ. તો આજે અલગ બનાવવાનો છે કંઈ, બરાબર. તો હું તમને બતાવું કે કઈ રીતના સાબુ બનાવવાનું ચાલુ કરીએ છીએ. જો આપણી પાસે લાસ્ટ ટાઈમ હું સાબુ બનાવ્યો હતો એના સાબુના બેઝ પડ્યા છે, બરાબર છે. એટલા તો બન્યા હતા, એ સિવાય આટલા વધેલા હતા. તો આજે આપણે બધો એક સરખો સાબુ બનાવવાના છીએ. ત્યારે આપણે ટ્રાય કરી હતી, બરાબર. તો કેવું હતું કે ભાઈ અખતરા હતા, તેમાંથી કયો સારો બને. તો જે સારો બન્યો છે ને એ બનાવવાનો છે આપણે. તો જેમને વાપરવામાં યુઝ કરવામાં સારો લાગ્યો. અને તો સૌપ્રથમ આપણે તો જે સાબુમાં બનાવવાનું છે ને એ માટે મેં જો આટલું દૂધ લીધું છે, બરાબર છે. આ એક હની છે આટલું. અને ત્યાર પછી મેં 8 થી 10 ગુલાબના પાન હતા, તેને મેં સૂકવી દીધા છે. આ ગુલાબ બી મેં મારા બગીચામાંથી તોડેલા છે, બરાબર છે. બધું ઘરનું જ છે, બહારથી કોઈ વસ્તુ લાવ્યા નથી. ઘરનો ગુલાબનો છોડ છે, તો રોજ 1-2 ગુલાબ આવતા, મેં સૂકવી દીધા છે, નાના પાન કરી દીધા છે. હવે આને આપણે મિક્સરમાં ક્રશ કરવાના છે. તો સૌપ્રથમ આપણે આમાં ગુલાબની પાંખડી નાખી દઈએ, બરાબર છે. ત્યાર પછી આને મિક્સરમાં આપણે ક્રશ કરી નાખશું. જો ગુલાબની પાંખડી અડધી ફરધી ક્રશ થઈ ગઈ છે. હવે એમાં થોડુંક દૂધ નાખશું એટલે ચટણી જેવું થઈ જશે. ગુલાબના ફૂલ સુકાઈ ગયેલા એટલે પર્પલ કલર જેવો કલર પકડાઈ ગયો છે. સાબુનો બી એ ટાઈપનો જ કલર આવશે. હવે આ ક્રશ થઈ ગયું છે, તો આપણે એને મિક્સરના સાઈડ પર મૂકી દઈશું. ત્યારબાદ આપણે સાબુ ઓગાળવા માટે પહેલા પાણી ગરમ મૂક્યા. જો તપેલી ડૂબે થોડીક એટલું પાણી મેં લીધેલું છે અને ગેસ ચાલુ કરી દઈએ. ગેસ ચાલુ થઈ ગયો છે. હવે ચીમની ચાલુ કરી દઈએ, જેથી કરીને ધુમાડો ઉપર જતો રહે, બરાબર. ત્યાર પછી આ તપેલીની અંદર આપણે સાબુનો જે બેઝ છે એ ઓગાળવાનો છે. આટલા કટકા છે જ, બરાબર છે. એના ઓર નાના ટુકડા કરી નાખીએ, જેથી કરીને જલ્દી ઓગળી જાય. જો એવું નથી, ગમે એવડા ટુકડા કરી નાખી. આજે આપણે બધાને ગમી ગયો છે સાબુ, અને બધાને એ સાબામાં બધા કરતા બધા સારા જ બન્યા હતા, પણ એ લોકોને છોકરાને ને થોડોક શિયાળો છે તો મોઇશ્ચરાઇઝર વાળું લાગે, એટલા માટે એમના વધારે સાબુ ગમ્યો છે કે દૂધ અને હની. અને મેં ફ્લાવર શું કહેવાય રોજને આપણે સ્પ્રે નથી નાખ્યું, મેં રોજના પાંદડા છે એને સૂકવીને ઓરિજિનલ જ નાખું છું, બરાબર. આજે આપણો સાબુ બહુ બધો બનશે, તો મારી પાસે મોડ નથી, તો પછી હું વાઇટકામાં કે ગમે એમાં આપણે એડ કરી દઈશું. જો આટલો બધો સાબુના કટકા કરી નાખ્યા છે. ફટાફટ ઓગળશે, બીજું કઈ રીઝન નથી આ કરવાનું. બરાબર છે. પાણી વધારે લાગે છે તો એક વાર પાણી કાઢી લીધું.
જો સાબુ કેટલો નાખ્યો છે, પાણીની બધું તમે જોઈ લો, બરાબર છે. ત્યારબાદ આપણે જે પેલું નાખવાનું છે ને કલર, મતલબ આજે એ ડાયરેક્ટ નથી નાખવાનું, આપણે એનું ગાળીને નાખશું જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ના થાય. સાબુ ધીમે ધીમે ઓગળવાય માંડ્યો છે. જો તમને બતાવો, જેથી કરીને આપણે હલાવીએ છે એટલે ઓગળતું જશે. અને તમે લોકો ઘરે આ સાબુ ટ્રાય કરો, બરાબર છે. નાવામાં તો ઠીક છે, પણ નેચરલ પ્લસ છે કે એકદમ મસ્ત બને છે, બરાબર છે. અને હું દર વખતે નવા ટ્રાય કરું છું, કેમ કે એ મને બહુ મારા ઇન્ટરેસ્ટની વાત છે એટલા માટે કે આ વખતે મેં રોજનો ભૂકો કરી નાખ્યો. પણ ગમે ત્યારે હું જે બી સાબુનો વિડીયો બનાવીશ ને, બરાબર, એ સાબુ બધું નેચરલ જ વસ્તુ હશે, ઓર્ગેનિક, મતલબ આપણે ઘરની. કોઈ એવી વસ્તુઓમાં યુઝ નથી કરવાની કે બહાર લેવા જવી પડે કે પછી મતલબ કેમિકલવાળી હોય. બસ સાબુનો બેઝ અને આપણી નેચરલ વસ્તુ. દર વખતે સાબુનો કલર અલગ હશે, બરાબર છે. પણ જેવી રીતના અત્યારે શિયાળો હાલે છે તો હનીને એમને ગમ્યું છે, આ વખતે આપણે હનીવાળો બનાવીએ છીએ. જોવું કેટલો હોય પાછું. એમાં એવું છે, જ્યારે હું બનાવું ત્યારે મારા કોઈ છોકરા ના હોવા જોઈએ, નકામાં દાજી બાજી જાય, બરાબર છે. એટલા માટે કોઈ શું કે ભાઈ પકડવાવાળું, કેમેરો પકડવાવાળું ના હોય. એટલે એક હાથે મેં મોબાઈલ પકડ્યો હોય અને એક હાથે બનાવતી હોય. એટલા માટે હું દૂરથી વિડીયો બનાવતી હોય છું, બરાબર. શનિ રવિ હોય, કદાચ એના પપ્પા ઘરે હોય, એના પપ્પા ક્યારેક હેલ્પ કરાવે, એવું નથી કરાવતા, પણ એમને બી આખા અઠવાડિયામાં આપણે એક દિવસની છુટ્ટી હોય તો આરામ કરવા દે એમ. જો હવે થોડા થોડા 2-3 ટુકડા મોટા વધ્યા છે. તમે લોકો બી ઘરે ટ્રાય કરજો, અને ટ્રાય કરવા કરતાં પણ મેઇન છે કે કેવું બને છે તો મને રિવ્યૂ તો આપજો કે તમે બનાવ્યો છે કે નથી બનાવ્યો. અને બીજી વસ્તુ છે કે જો તમારે આ જે સાબુનો બેઝ છે એ તમને ખબર ન હોય કે ક્યાં મળે છે, તો મને મેસેજ કરજો, હું તમને રિપ્લાય આપીશ, બરાબર છે. કે ભાઈ ક્યાં મળે છે. વરાછામાં મળે છે, સુરતમાં મને ખબર છે, બીજા આજુબાજુના સિટીમાં હશે તો કઈશ, મને આઈડિયા હશે તો. બાકી તમે ઓનલાઈન સર્ચ મારો તો તમને એ લોકો કહે જ છે. અને બહુ મોંઘી નથી આવતી. સાબુનો 1 કિલોનો જે સાબુ હોય છે એ તમારો મળી જાય છે તમને ઓનલી ફોર 150. બરાબર. હવે મારું પાણી થોડું વધારે ઉકળવા માંડ્યું છે તો કેમેરાને દૂર લઈ જાય. ગેસ ધીમો કરી દીધો છે. ગેસ ધીમો કરવામાં બંધ થઈ ગયો હતો. હવે જો ખાલી આ એક જ દોડી રહી છે ઓગળવાની, એમાં એ ઓગળી છે, બરાબર. એના માટે આપણે ત્યાં સુધીમાં જેનો બેઝ, આપણે જેના બેઝવાળું બનાવવું છે એમાં નાખી દઈએ. સોરી, એમાં પેલા હની ભેળવવાનું છે. ત્યારબાદ આપણે એમાં ગાળીને નાખવાના છીએ. જો આપણે પર્પલ નહીં નાખ્યું છે ને તો ગ્રીન કલર ઉપર સાબુ બની ગયો. સાબુ એનો કલર ચેન્જ કરી નાખ્યો છે. એમાં હળદર નાખશું ને તો રેડ ઉપર આવશે.
ગેસ ધીમો થઈ ગયો તો પછી ઉપર જામી ગયો. કેવું લાગે ખબર? જાણે લીલા કલરના ગ્રીન કલરનો સાબુ નહીં હોય ને એવું લાગે. જો એકદમ ગ્રીન. હવે એ નવો નવો બનાવું છું એટલે મને નથી ખબર, મને તો પિંક કલર જ બનશે પણ ગ્રીન કલર બન્યો છે. બરાબર છે. સેજ આમાં હળદર નાખીશ એટલે થઈ જશે અલગ ચેન્જ કલર. હળદર મિક્સ કરીને હમણાં તમને કલર બતાવીશ. એકદમ પેલો લીમડાનો સાબુ આવે ને એના જેવો કલર બની જશે. જો લાસ્ટ ટાઈમ મિક્સર આપણું બરાબર છે. ત્યાર પછી હવે આપણે એને ઢાળી દઈશું. બરાબર. એક બજાણે પૂછ્યું હતું કે આમાં કલર શું કહેવાય ફીણ વળે કે નહીં, તો આપણા નેચરલ સાબુ છે એના જેવું જ થાય. બરાબર. ફીણ વળે જ છે એવું નથી વળતું. ગેસ બંધ કરી દઈ. ડાયરેક્ટ ગરમા ગરમ રેડી જ દેવાનું છે. જરાક વધતું હતું તો મેં જરાક ઓવરફ્લો કરી નાખ્યું છે. જો આપણા ચારે સાબુ છે તે રેડી થઈ ગયા છે. બરાબર. હવે છે ને એમ કરી અને આખું ફીણા છે એ બધા કાઢી નાખવાના છે. હમણાં હું ચપ્પુની મદદથી કાઢી નાખીશ. જોયું તમે નીકળી ગયું છે આપણું પ્રતિકાર વધારાનું છે આવેલું હતું તે. હવે એને અડધી કલાક સેટ થવા દેવાનું. ક્યાંય મૂકવાની જરૂર નથી. એમને સ્ટેન્ડ કે પ્લેટફોર્મ પર મૂકી રાખો, ઓગળી જશે અને આપણો સાબુ રેડી થઈ જશે. જો નેચરલ છે. બરાબર. હજી હું એને તમને કાઢીને બતાવીશ વિડીયો. તો જો આપણો સાબુ રેડી થઈ ગયો છે. બરાબર છે. હવે આપણે એને મોલ્ડમાંથી કાઢી નાખીશું. એકદમ ઇઝી રીતે મોલ્ડમાંથી સાબુ નીકળી જાય છે. બરાબર. જે પાછળ આપણને દેખાય છે એ છે હળદર. હળદર હું એટલે નાખું છું કેમ કે મારે 3 છોકરા નાના છે હજી, તો હલ્દી છે ને બેસ્ટ વસ્તુ છે. આમ આપણે ક્યાંય લગાડતા નથી
અને બરાબર એમાં બહુ બધા ગુણ હોય છે. તો એ રીઝનથી હું છે ને સાબુમાં દર વખતે એક મતલબ ચપટી ગણીએ તો ચપટી, બાકી 5 ચમચી નાની, બરાબર એટલી હળદર નાખીએ. એના રંગરૂપ ઉપર નથી જવાનું કે સાબુનો કલર ચેન્જ થઈ જાય છે તે છે, પણ એના ગુણ વિશે જવાનું છે. તો એમાં કેટલા ગુણ છે એમ, બરાબર છે. ત્યાર પછી આપણે સાબુ બનાવ્યો ને તો મેં તમને કીધું ને કે ઓવર હતું, થોડુંક વધારે હતું, એટલા માટે છે ને જે ઉપરની સાઈડ કડ હોય છે એને સેજ આપણે કાઢી નાખીએ તો વ્યવસ્થિત શેપ આવી જશે. એકદમ બજાર જેવો જ સાબુ બને છે, બરાબર છે. જો જરા જરા એની કડ હતી, વધારાનો એક્સ્ટ્રા હતું, ધીમે ધીમે બધામાં કાઢી નાખશું એટલે હું કહેવાય એકદમ મસ્ત ક્લીન સાબુ બની જશે. તમારે લોકોએ બી આવો સાબુ ટ્રાય કરાય ઘરે, બરાબર. અને બીજી વસ્તુ છે, તમને મારો વિડીયો કેવો લાગ્યો છે એ તમારે કોમેન્ટ કરવાની છે, બરાબર છે. તમે ઘરે ટ્રાય કરો તો બી કંઈ બી તમને એવું લાગે કે સાબુનો બેઝ ક્યાંથી લાવ્યા છે, કઈ રીતના બધું, તો તમે મને મેસેજ કરીને પૂછી શકો છો, બરાબર. કે ભાઈ આમાં નવું કંઈ બીજું બનાવી શકાય, કોઈને કંઈ ઇશ્યુ હોય તો બી પૂછી શકે છે. જો મને નોલેજ હશે તો હું તમને કહીશ, બરાબર. બાકી એકવાર ટ્રાય કરો, નાના છોકરાવાળાએ ખાસ ટ્રાય કરાય, બરાબર. બજારમાં આપણેથી સાબુ તો લાવીએ જ છે, પણ આ ઓર્ગેનિક, બરાબર, એટલા માટે. બાકી જે લોકો મારા વિડીયો જોવે છે એને થેન્ક યુ, બરાબર. મને સપોર્ટ કરવા માટે, મારી વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. બાકી જો સાબુ જો કેટલો મસ્ત સાબુ બન્યો છે. આ વખતે આપણે કોઈ વધારે અલગ અલગ નથી બનાવ્યા, બધા એક જ રીતના બનાવેલા છે. થેન્ક યુ. હર હર મહાદેવ. કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. થેન્ક યુ સો મચ.